સમાચાર હવે મહેસાણાથી, જ્યાં ઊંઝામાં ભેળસેળિયા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। મેસર્સ ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી હતી। ફેક્ટરીમાં વરિયાળીમાં ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ થયો છે। વરિયાળી પર કલર ચડાવી વેચાણ કરાતું હોવાનો ખુલાસો થયો છે। 140 કિલો પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવ્યો છે। રૂપિયા 3.30 લાખની કિંમતની 3548 કિલોગ્રામ વરિયાળી કબજે કરાઈ છે। ફૂડ લાયસન્સ વગર જ સંચાલકોએ ગેરકાયદે વેપલો શરૂ કર્યો હતો। જપ્ત કરાયેલા નમૂનાઓને લેબ ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે 140 કિલોગ્રામ કલર મળી આવ્યો હતો। ભેળસેળિયા તત્વોના કારણે કોઈ ડર ન હોય તેમ તેઓ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી થઈ રહી છે। સ્પાઇસ સિટી અને સૌથી મોટા એવા જીરું અને સ્પાઇસ બજાર ઊંઝામાં ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને રેડ દરમિયાન મારી પાછળ આપ જે જોઈ શકો છો ત્યાંથી ગણપતિ ક્લિનિક ફેક્ટરીમાંથી જે શંકાસ્પદ જે વરિયાળી છે એનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। લગભગ 3548 કિલો જે ભેળસેળયુક્ત કલરવાળી વરિયાળી છે એ જથ્થો સીઝ કરાયો છે। 3.30 લાખનો મુદ્દામાલ થાય છે, જેમાં સ્થળ પરથી 140 કિલો જેટલો જે લીલા કલરનો જથ્થો છે એ રંગ પણ સીઝ કરવામાં આવ્યો છે। અને જે સમગ્ર જે મુદ્દામાલ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સીઝ કરી અને પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સમગ્ર જે બાબત છે જે લેબના રિપોર્ટ બાદ ચોક્કસ માલુમ પડશે કે કલર કયા પ્રકારનો વપરાતો હતો અને વરિયાળી જે છે સૂકી કયા પ્રકારની વપરાતી હતી અને કેવી રીતે આ ભેળસેળવાળી વરિયાળી તૈયાર થતી હતી। સમગ્ર મામલે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ફ્લાઇંગ સ્કોડ દ્વારા આ તપાસ કરવામાં આવી હતી। સમગ્ર મામલે પૃથ્થકરણના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે, પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ લીલો રંગ મળ્યો છે જેના આધારે કહી શકાય કે સૂકી વરિયાળી પર લીલો રંગ ચડાવી અને રંગવાળી આ વરિયાળી તૈયાર કરવામાં આવતી હશે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।